ભરતભાઈ બોગરા, શ્રી ડૉક્ટર અનિલભાઈ પટેલ બધાને વિનંતી કરું કે રાજુભાઈ કરપડાનું ખેસ પહેરાવી અને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરે. ભારત માતા કી. કરપડાના કેસરિયા થઈ ગયા છે. રાજુ કરપડા સુરેન્દ્રનગરથી 200 થી 250 ગાડીઓ લઈ અને કમલમ પહોંચ્યા. ત્યાં કમલમ બહાર શક્તિ પ્રદર્શન જેવું થયું. ખેડૂત આગેવાનો એટલે એમના આસપાસના મૂડી અને આસપાસના વિસ્તારના એમના જેટલા સમર્થકો હતા એ બધા સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે કમલમમાં એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી. અનિરુદ્ધ દવેથી લઈને ભરત બોગરાથી લઈને ગોરધન ઝડફિયા જેવા નેતાઓ ત્યાં હાજર હતા. અનિરુદ્ધ દવેના હસ્તે રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે અને સામે બેઠેલા બધા ખેડૂતો છે જેમના સમર્થન માટે આવ્યા હતા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એની વિચારધારા સાથે જોડાયા. રાજુ કરપડા કોઈ પણ પક્ષમાં જોડાય એનાથી કોઈને કોઈ વાંધો ન હોય, કારણ કે કોઈ પક્ષમાં કોઈ નેતા જોડાય તો એને પોતાની વિચારધારા હોઈ શકે, પોતાના મત હોઈ શકે, પણ જે ખેડૂતો માટે રાજુ કરપડા લડતા હતા એ ખેડૂતો અને એ ખેડૂતો ના કારણે ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે ઘણા બધા પ્રશ્ન થાય. એ આમ આદમી પાર્ટી છોડી અને એના પછી અમે સતત એમને પૂછ્યું, દરેક પત્રકારે એમને પૂછ્યું કે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ છો, ત્યારે એમણે ક્યારેય જવાબ ન આપ્યો. એમણે કહ્યું કે બિન રાજકીય રીતના લડવું છે અને ચૂંટણી આવતા આવતા એ બિન રાજકીય લડત હવે ખૂબ રાજકીય થઈ ગઈ છે. અત્યારે તો સ્થાનિક સ્વરાજમાં એમને ટિકિટ મળી શકે તેવી સંભાવના છે. આજ નહીં તો કાલ સ્થાનિક સ્વરાજ્યની પહેલી લિસ્ટ જે છે ભારતીય જનતા પાર્ટીની એ જાહેર થઈ જશે નામોની, અને એમાં રાજુ કરપડાનું નામ હોય તો કોઈ નવાઈ નથી. સાથે જ 2027ની તૈયારી પણ અત્યારથી કરતા હોય, એક ચહેરો બનાવતા હોય ભારતીય જનતા પાર્ટી, એવું પણ બની શકે છે. પણ આમ આદમી છોડ્યા પછી ગોપાલ ઇટાલિયાથી લઈને પ્રવીણ રામ પર કરેલા એ આક્ષેપો અને એના પછી આમ આદમી પાર્ટી અત્યારે કહી રહી છે કે જુઓ, અમે તો કહ્યું જ હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. જે તે સમયે ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પણ કહ્યું હતું કે ગૃહમંત્રીને ક્યાં મળીને આવ્યા છે, કેટલા વાગે સવારે એમના બંગલોમાં મળવા ગયા છે, કયા આઈપીએસ સાથે ગયા હતા, આ બધી જ વાત મને ખબર છે અને ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. ગોપાલ ઇટાલિયાએ જ્યારે આમ આદમી પાર્ટી રાજુ કરપડાએ છોડી ત્યારે આ વાત કરી હતી અને હવે રાજુ કરપડા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે કોઈ પણ વિપક્ષના નેતા જોડાય એટલે એમની એક જે સ્પીચ હોય એ તૈયાર જ હોય છે કે વિકાસ સાથે જોડાવું છે, ખેડૂતોના કલ્યાણ માટે જોડાવું છે અને બીજા એક બે મુદ્દાઓ નક્કી જ હોય કે જે એમને બોલવાના હોય. આજે કમલમમાં પણ એવું જ થયું. રાજુ કરપડાએ એ જ વાત કરી કે ખેડૂતો માટે જોડાયા છે. ખરેખર હવે ખેડૂતો જો એ ચૂંટણીમાં ઉતરે છે તો એમને સાથ આપે છે કે કેમ એ પણ સમય બતાવશે. અત્યારે તો કમલમથી જે દ્રશ્ય સામે આવે છે, જે રાજુ કરપડા અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટે કશું નથી કર્યું એ કહેતા હતા, અચાનકથી એમનું હૃદય પરિવર્તન કેવી રીતના થયું તે જુઓ. આમ તો હું 2017-18 થી ખેડૂતનું સંગઠન બનાવી ખેડૂતો માટે લડતો. ત્યાર પછી 2021માં એક રાજકીય પાર્ટીની અંદર હું જોડાયો. એક સ્વપ્ન લઈને નીકળ્યા હતા કે અમારા ખેડૂતને કેવી રીતે સુખી સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતને ગામડાઓની અંદર જ વસવાટ કરી રહે, ગામડાઓ ભાંગે નહીં, ગામડા તૂટે નહીં, ખેડૂતનું મજબૂત સંગઠન બનાવી નાના મોટા ખેડૂતના પ્રશ્ન હોય તો એને વાચા કેવી રીતે આપી શકાય, આ સપનું જોઈ અને એક ચોક્કસ પાર્ટીની અંદર 2021માં જોડાયા કે અમારા ખેડૂતનો અવાજ બુલંદ બનાવી શકાશે. પરંતુ ખેડૂતોના મુદ્દે જ્યારે પણ લડાઈ લડવાની થઈ છે તો મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ બની સૌરાષ્ટ્રના તમામ ગામડાઓની અંદર, તમામ તાલુકાઓની અંદર જ્યારે જ્યારે પણ કુદરતી આફત આવી હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તો તમામ મુદ્દે અવાજો ઉઠાવ્યા. છેલ્લે જ્યારે હળદળવાળી ઘટના ઘટી, હું જેલમાં ગયો, ઘણા બધા વિચારો આવ્યો, ઘણું બધું મંથન કર્યું. ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી
માત્ર આંદોલનો કરી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય. ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય. સરકારની સામે, સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે. અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી, સિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ. આવનાર દિવસોની અંદર જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો, આજે દુઃખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં હાથીપણું કર્યું. અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો બદલામાં જે મળ્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે. મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ. મેં તો મફતમાં હાથીપણું કર્યું હતું, શું કામ મારા પર આક્ષેપ કરો છો? અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્ન છે એને વાચા આપી અને આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય ને એ અપેક્ષા સાથે આજ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. પોતાનો ચહેરો ચમકાવવા માટે કે પોતાના રાજકીય રોટલા શેકવા હોય તો વિપક્ષમાં રહીને ચમકાવી શકાય, ચહેરો રાજકીય રોટલા શેકી શકાય, સહાનુભૂતિનો લાભ મેળવી શકાય, રોજ નવી નવટંકી કરી શકાય. પણ રાજુ કરપડા માટે નવટંકી કે ચહેરો ચમકાવવો વિશેષ નહોતો. મારા માટે વિશેષ એ હતું કે મારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કેમ આવે, કેમ કરીને અમારા ખેડૂતો ગામડામાં વસી રહે, કેમ કરીને ગામડાઓ ટકાવી શકાય. તો સરકારની સાથે મળી અને સરકારની જે સાચી અને સારી યોજનાઓ છે એને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડીએ, ખેડૂતને લાભ અપાવીએ અને આવનાર દિવસોના જે પ્રશ્ન ખેડૂતના હશે એ સરકારમાં રજૂઆત કરીને સરકાર થકી ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું. આ સપના સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ.